ટીમ ઇન્ડિયાને યુએઈ સામે શનિવારે મેચ પહેલા મોટો ઝટકો લાગ્યો છે। ટીમના સ્ટાર ઝડપી બોલર મોહમ્મદ શમી ઈજાના કારણે યુએઈ સામેની મેચમાંથી બહાર થઈ ગયો છે। તેના સ્થાને ભુવનેશ્વર કુમાર મેચમાં રમશે। પહેલા શમીને ઈજા થવાના સમાચાર બહાર આવ્યા હતા, પરંતુ ટીમ ઇન્ડિયાના મેનેજર ડોક્ટર બાબાએ મીડિયાને સંદેશો મોકલ્યો હતો કે મોહમ્મદ શમીને ડાબા ઘૂંટણમાં થોડી મુશ્કેલી છે। કાલે તેનો અલ્ટ્રાસાઉન્ડ કરવામાં આવ્યો હતો। લાંબા સમય સુધી તેની સિદ્ધિને ધ્યાનમાં રાખીને તેને યુએઈ સામેની મેચમાં આરામ આપવામાં આવ્યો છે। ટીમ ઇન્ડિયા માટે શમીને બહાર મોકલવો એટલે ઝટકો છે, કારણ કે આ વર્લ્ડ કપમાં શમી અત્યાર સુધી સૌથી વધારે વિકેટ લીધી છે। પાકિસ્તાન સામે તેણે 4 વિકેટ લીધી અને 70 રને જીત મેળવવામાં મહત્વની ભૂમિકા અપાવી હતી, જ્યારે સાઉથ આફ્રિકા સામે મહત્વની 2 વિકેટ ઝડપી હતી। વર્લ્ડ કપ શરૂ થતાં પહેલા ભારતને ઝડપી બોલર ઈશાંત શર્મા ઈજાગ્રસ્ત થવાથી બહાર થઈ ગયો હતો અને તેની જગ્યાએ મોહિત શર્માને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન।